નમસ્કાર મિત્રો, આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું જોરદાર પુસ્તક સેપિયન્સ હોમો સેપિયન્સ યુવલ નાઓ હરારી દ્વારા લિખિત પુસ્તક છે, જે ઇઝરાયલના ઇતિહાસકાર છે. એણે માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ છે એ લખ્યો છે. આમાંથી તમને શું શીખવા મળશે એની વાત કરીએ તો લેખકે સૌપ્રથમ એવું કીધું કે જો તમે માનતા હો કે સ્કૂલ, કોલેજ અને પૌરાણિક વાર્તાઓમાંથી તમે ઘણું બધું શીખ્યા છો તો એ તમારો ભ્રમ છે. એવું લેખક શા માટે કહે છે? કારણ કે તમે વાંચશો તો ખ્યાલ આવશે. તો આપણે આમાંથી શું શીખવા મળશે? કેવી રીતે આપણે અસાધારણ વાંદરાઓમાંથી પૃથ્વીના શાસક બન્યા, કે જે માનવ અસ્તિત્વથી લઈ સામાન્ય વાંદરમાંથી છે માનવ અત્યારે જે વર્તમાનનો માનવ છે એની આખી એક સફર છે એ આમાં સમાવવામાં આવી છે. પૃથ્વી પર વર્ચસ્વની લડાઈમાં આપણે કેવી રીતે સફળ થયા? પૃથ્વીની વર્ચસ્વની લડાઈ એટલે કે પશુઓ સાથે, પક્ષીઓ સાથે અને અન્ય માણસની બીજી 5 જાતિઓ હતો. અત્યારે જે આપણી જાતિ છે એ સેપિયન્સની જાતિ છે. અન્ય 5ની છે એ આપણે યુદ્ધ કરી અને એમને નષ્ટ કરી નાખી છે. નિઅન્ડરથલ, ઇરેક્ટર અને સેપિયન્સ, આ 3 પ્રજાતિ મને યાદ છે, અને અન્ય પણ 3 હતી જેના નામ અટપટા છે એટલે મને યાદ નથી. તો આમ એ 5 પ્રજાતિ હતી એનો નાશ કરી નાખ્યો છે આપણે. પછી ખોરાક શોધવા માટે ભટકતા આપણા પૂર્વજો નગરો અને રાજવંશોનું નિર્માણ કરવા કેમ ભેગા થયા? કે ધીમે ધીમે ગામનું સર્જન થયું, પછી નગરોના સર્જન થયા, મહાનગરપાલિકાઓના સર્જન થયા, રાજવંશોના જે સર્જન થયા, રાજા રજવાડાના સામ્રાજ્ય, તેની એક ઝલક છે. આપણે ઈશ્વર, રાષ્ટ્ર અને માનવ અધિકારમાં વિશ્વાસ કરવાનું કેવી રીતે શરૂ કર્યું એ પણ આ પુસ્તકમાંથી તમને જાણવા મળશે. કેવી રીતે આપણા નિયમો, મૂલ્યો અને આદર્શોની રચના થઈ અને લોકોના મનનું પ્રોગ્રામિંગ કર્યું એ તમને જાણવા મળશે. આવનાર હજારો વર્ષોમાં આપણે પૃથ્વી કેવી હશે એનું પણ એક વર્ણન છે. તો જો તમને ઇતિહાસમાં રસ હોય તો ખૂબ જબરજસ્ત પુસ્તક છે. શરૂઆત અહીંથી કરવી જોઈએ, કેમ કે ઇતિહાસના અન્ય પુસ્તક પહેલાં પણ એક મહત્વનું પુસ્તક છે આ. અને કેવી રીતે એ તમારે જાણવું હોય તો એના માટે તમારે પુસ્તક વાંચવું પડશે. અને તમે પણ સ્વીકારશો કે, અને જો તમે ઇતિહાસના અન્ય પુસ્તક વાંચ્યા છે તો તમને ખરેખર એમ થશે કે પહેલાં તમારે શરૂઆત અહીંથી કરવી જોઈશે. અને બીજું એક અન્ય પુસ્તક છે, આવનાર પરિસ્થિતિ કેવી હશે, હોમો ડેસ. તો આ પુસ્તકનો પરિચય. હવે મળશું આપણે નેક્સ્ટ પુસ્તક સાથે, નેક્સ્ટ પરિચય સાથે, નેક્સ્ટ વિડીયોમાં.